રાજકોટથી તુલસીદાસ ગોળિયા. જય સિયારામ, જય બજરંગ, જય હનુમાન, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. ચલા. એક દિન જાવું હરિના ધામમાં, चेतीने चालो संसार में. जाना तो है साहब सबको, और कोई रोकने वाला नहीं, रुकने वाला नहीं, कोई रोकने वाला नहीं. इसलिए इस भरी दुनिया में कोई हमारा न हुआ, उस भरी दुनिया में लोग मतलब के फरिश्ते हैं. बस कुछ काम हुआ और काम मिट गया, बस मोहब्बत टूट गई. पैसे की पहचान यहाँ इंसान की कीमत कोई नहीं, भटके निकल जाए इस बस्ती से करता मोहब्बत कोई. पैसा पैसा पैसा, बस इंसानियत तो है नहीं. किसी की हो क्या हो, कुछ नहीं है उसके पास. उसको बस पैसे कैसे पुजारी है. और हम तो ये कहते हैं कि जो सत्कार्य करते हैं सारी दुनिया को एक सही मंजिल पे ले जाते हैं, वही संतों को, भक्तों को और मानव जात को हम मैं अगणित वंदन करता हूँ. कई ऐसे लोग हैं जो पराई को अपना बनाते हैं. इसलिए कहता ने किसको पत्थर मारो कौन पराया है, इस महल में हर एक चेहरा मुझसा लगता है. और कौन पराया है? नहीं, सब अपना भी है और कोई हमारे तो मेरे लिए तो कोई दुश्मन नहीं है. जो बोले उसको बोलने दो. हमें तो सब, हमारा कोई ग्रुप नहीं है. अकेला हूँ, पहले से अकेला हूँ. 51 साल से स्टेज पे कार्यक्रम देता हूँ, अकेला हूँ. आया था अकेला, जाऊँगा अकेला. ये तो सब मतलब कैसे सब माया के फरिश्ते हैं. मतलब निकल गया तो हम जानते नहीं. मतलब की बात है ना. इसलिए कहा है कि मोहब्बत की झूठी कहानी पे रोए, जिन्हें मार डाला ये जवानी पे रोए. मोहब्बत की झूठी कहानी, न सोचा न समझा. कोई सोचता नहीं है, कोई समझता नहीं है. बस उसको गिरा दो बस. એટલે કીધું છે કે ચડે છે જે શિખર ઉપર છતાં એક રોજ પડવાનું, ખીલે છે આબમાં તારો છતાં એક રોડ ખરવાનું. બીજાના જોઈએ આંસુ તમે તો હસો છો, વિચારી જુઓ આજ જાલિમ તમે શું કરો છો. હે જે મારતું તે પોષતું એવો નિષેકમ કુદરતી. જે મારે એ તમને પોષણ કરે, એ જે મારતો એ જ પોષણ કરે. આજે જે ચમક છે, આગિયો છે, આગિયો ચોમાસામાં આગિયો આવે, ચમક ચમક ચમક. પોતે એ ચમકથી પોતાના જીવ જંતુ પોતાનો આહાર લેવા માટે નીકળે. કોઈ બાળક એ આજ્ઞાની એનું રૂપ જોઈએ ને મુઠ્ઠીમાં બંધ કરીને એનું મૃત્યુ થઈ જાય. એટલે જે પોષતું તે મારતું, પોષણ કરેનો જે ચડકાર છે એનું પોષણ કરે એને મારી નાખે. એટલે પ્રારબ્ધ ગયેલું છે, માગે દૂર ભાગે છે, ન માગે પાસ આવે છે. એની પાસે માગવાની ક્યાં જરૂર છે? હું માગું ને તું આપી દે એ વાત
મને મંજૂર નથી. અને મારે તને જોવો છે, તારે દેખાવો નથી. આજ કરી લે ફેંસલો, કાં હું નથી કાં તું નથી. ઘણા ભક્તોએ, ઘણા સંતોએ એના અત્યારે એના ઉદાહરણો છે, દાખલાઓ છે કે પામીને રહ્યા ને વીરપુર જલારામમાં પણ ત્યાં વીરપુર ભગવાને ત્યાં આવવું જ પડ્યું. અરે બિલખામાં શેઠ સંગાચાર્ય ભગવાનને આવવું પડ્યું. ઘોઘાવદરમાં દાસી જીવનને ત્યાં આવવું પડ્યું. એવા કઈ પુરાવો છે? ઈશ્વર પોતે આવીને કામ કરી જાય, આવા પુરાવા છે. પણ ક્યાં જેણે સેવા કરી, સત્કાર્ય કર્યું અને સતનામ લીધું, નામ, બસ નામનો મહાપ્રતાપ છે. વીરપુર બાપા તો, વીરપુર જલારામ બાપા કાંઈ બહુ ધનાઢ્ય નહોતા, કોઈ ભાઈ સંપત્તિવાન નહોતા. પણ જે પોતે પસીનો પાડી જે કમાઈ કરે, એમાંની કમાઈ એ હતી કે દેને કો ટુકડા ભલા લેને કો રીના. એમ કહેતા ટુકડો ત્યાં પ્રભુ ટુકડો. અને એ આજે જે નામ કહેવાય છે, જે શેઠ સગાડસા, એમ કહેવાય છે કર્ણના જ્યારે બીજો અવતાર છે શેઠ સગાડસા, એવું કહેવાય છે. ત્યારે જ્યારે ભગવાનને કીધું મારે જમવું છે, કે સોનાની ઈંટોનું તે દાન કર્યું, સોનું ખાઈ લે. સોના તો કિસી સોને નહીં દેતા. તો પછી કે મને સોનું થોડું ખવાય. તો કે એવું કોઈ કાર્ય કર્યું છે, સત્કાર્ય? તો કે કોઈ ભૂખ્યો માણસ આવેલા મારી પાસે, કોઈ સંત આવ્યા, કોઈ આવેલા હોય, એને મેં આંગળીથી એમ કીધું ત્યાં સામે મળશે ભોજન. એ કે આંગળી મોઢામાં રાખી દો અને અમૃત ઓટકાર આવી જાય. દાસી જીવન ઘોઘાવદરમાં એ પણ ભજન કરતા હતા. એણે ભજનના પૈસા લીધા નથી, ભજનનું કોઈ મૂલ્ય લીધું નથી. ભજન વેચવા માટે નથી. ભજન તો લૂંટને કે બાબત નહીં, લૂંટાને કે બાબત. જ્ઞાન ભેવું રહે. અને એ જ કામ આજે વિશ્વ લેવલ ઉપર સંત મોરારી બાપુ કરી રહ્યા છે. એ ધર્મભૂમિ તલગાજર નાનું એવું ગામ છે. અને એ બાપુ એટલે તો હું કહું, ધર્મભૂમિ તલગાજડા એ ચિત્રકૂટ રોડા ધામ. चित्रकूट के घाट पे भई सल्तनत ने भी तुलसीदास चंदन करे तिलक करे रघुवीश. ત્યાં તુલસીદાસ બાપુ પર રામચરિત માનસ જ કહે છે. તુલસીદાસ જે રામચરિત માનસ જગતને અર્પણ કર્યું છે. અને એ પૂજ્ય બાપુ વિશ્વને રામમય બનાવે છે. શ્યા રામમય સબ જગ જાની કરું પ્રણામ તોરી જુપાની. એટલે ધર્મભૂમિ તલગાજડા ચિત્રકૂટ ધામ, તુલસી, સત્કાર્ય, સત્કાર્ય બાપુ અને સતનામની અમૃત વહાવતા સત મોરારી નામ અમૃત ધારાઓ આવે છે. આજે વિશ્વ, આજે બનારસ, કાશી, ત્યાં બાપુની રામકથા ચાલે છે. અને એ માણસની જે માનસ બાપુ અલગ અલગ નામ આપે છે. રામચરિત માનસ. અને એ માણસની અનેક વ્યાખ્યાઓ, અનેક નામ અને કંઈકના જીવન બદલાવી નાખ્યા. હું તો એવું કહું કે ઘણા એવા ભક્તો છે જે બાપુની અવિરત કથાઓ સાંભળે. અમારા રાજકોટમાં એક બાપુની કથા સાંભળે રાખે, ટીવીમાં સાંભળે રાખે. મોરારી બાપુની કથા સિવાય કે રામના ભજન સિવાય કાંઈ ચાલે નહીં. પાડેલીમાં હતા પ્રભુદાસભાઈ. હું ત્યાં જાઉં એટલે બસ એ ભક્ત હતો, સાધુ સંતનો. એને આ છોકરાથી પિક્ચરનું ગીત ન વગાડે, એ સંતનું જ વખતે રામધૂને બધાને ખવડાવે, પીવડાવે, અન્નદાન. એ રઘુવંશી હતા. અને એ આ રઘુવંશ વીરપુર જલારામ. રઘુરામ બાપા તલગાજડાના દર્શન થયા હતા. એ પૂજ્ય મોરારી બાપુ ત્યાં અમારા મા નર્મદા બાનું જે ધર્મ કાર્ય હતું એ રામચરણ પાયમાં એનું તીર્થ ભોજન હતું. કે સાધુમાં 3 દિવસે તીર્થ ભોજન થાય પછી ત્યાં શોકને ભાંગી નાખવામાં આવે અને સૂતક ચાલ્યું જાય. એવું અમારા પરંપરા, અમારા વડવાઓ કે અમે વડવાઓનો આ રાહ અમે ચીધેલો છે. એ રાહ ઉપર બધા ચાલીએ છીએ, વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ. ત્યાર પછી ગમે તે શુભ કાર્યો થાય અને અમારે તો મંગલ પ્રસંગ જ હોય છે. વાજતે ગાજતે રામ ધૂન કીર્તન સંતવાણી,
મહાપ્રસાદ જબરજસ્ત એવું અમારું હોય. બીજા અમારે માણસ મળતો નથી, સમાધિ છે, ચેતન છે, એને નાળિયેર વધેરાય, એની વાર્ષિક તિથિ આવે ત્યારે સમાધિએ જઈ બટુક ભોજન થાય, જમણવાર થાય, નાળિયેર વધેરાય, અગરબત્તી ફૂલ ચડાવાય, અર્ચન પૂજન થાય. આ અમારા વડવાઓ છે. એટલે એમ સૂતક અશુદ્ધ વસ્તુ અમારામાં આવતી નથી, બધી શુદ્ધ વસ્તુ જ હોય છે. અને તો શુભ કાર્યો થાય છે. 3 દિવસથી તીર્થ ભોજન થઈ ગયું એટલે તીર્થ ભોજન કે અમારામાં અમારા વૈષ્ણવ માર્ગી સાધુ તીર્થ ભોજન. અને ભંડારો તો જે અમારે જો કોઈની પાસે વ્યસ્તતા હોય તો ભંડારો થાય ને, વર્ષે થાય, 2 વર્ષે, 10 વર્ષે ભંડારો કરે. મંડપ પણ રામદેવપીરના મંડપે થાય, એ બધું થાય. એ ત્યારે સાધુ સંતો તેડાવે ત્યારે પછી અમે અહીંયા થાય. એ શેરી વરાવે ને સજ કરવું, એ હરિ આવડે, ઈશ્વર આવે ત્યારે સંતો આવે અને રામદેવ મહારાજ પધારે. રામા કહો કે રામદેવ, યા કહો કે લાલ, જેને રામે એ બધા થઈ ગયા ત્યાં. રણુજા રામદેવ પીર જ્યારે આ કળિયુગનો અર્જન્ટ માણસ ને ડૉક્ટરની જરૂર છે આપણે સાજા કરવા માટે. આ કળિયુગના અત્યારે અમારા મહાન રામદેવ પીર મહારાજ ઓન ધી સ્પોટ માગવું ના પડે એની મેળે આપી દે છે. ઈશ્વર પાસે માગવું નથી પડતું. અને મોરારી બાપુ અત્યારે જે આ માનવ ભંડારોના નિમિત્તે જે કાર્ય થયું હતું નર્મદા બાના, એ બાપુએ કીધું ભાઈ સામિયા બંધ, સંતવાણી બંધ, કોઈ બીજા કાર્યો કરવા નથી. કારણ કે આ જે કાર્ય શુભ કાર્ય થયું છે એ મૃતાત્માઓ જે પ્લેનની અંદર પોતે વિદાય લીધી છે એ મૃતાત્માઓને આ બધી શ્રદ્ધાંજલિ આપી અને આ બધું જે વસ્તુ એને સમર્પિત કરી દીધું કે અમારા પરિવારમાં કોઈ વસ્તુ અમારા પરિવારની વસ્તુ નથી, આ એનું કાર્ય સમર્પિત. આ મોરારી બાપુની મહાનતા છે. મહાપ્રસાદ દેને કો ટુકડા બળા લેને કો હરિનામ, અગણિત સવાર સાંજ અગણિત ભક્તોને સંતોને એ મહાયજ્ઞમાં એ આહુતિ આપી. એટલે આહુતિ જમણવાર મહાપ્રસાદ. રણછોડદાસ બાપુ એમ કહેતા કે ये यज्ञ करते हो तुम, उसमें आहुति दिया करो कितना भी स्वाहा स्वाहा, मगर नहीं, वो जठराग्नि में, ये यज्ञ में, जठराग्नि यज्ञ में जो आहुति दे दो, 2-4 टुकड़ा जो है वो समा जाएगा, बाद में बोलेगा बस. એક જ એવો છે કે જ્યાં માણસના પેટની અંદર ખાડો પૂરવા માટે જે જગ્યા છે એટલું આપો એટલે એ યજ્ઞ પૂરો થાય છે. આ મોરારી બાપુ બાપુની કથામાં પહેલાં મહાપ્રસાદ જોઈ, જમણવાર જોઈ, એમાંય પછી મેનુ હોય. હોટલમાં કેમ મેનુ હોય? બાપુ મેનુ લે આવે કે આજે આ કથા સાંભળો નહીં તો કાંઈ નહીં, પણ પ્રસાદ લીધા વગર જતા નહીં. અમારા રાજકોટમાં સદભાવનાની કથામાં અગણિત પબ્લિક આવતી હતી. કથા પૂરી થયા પછી તો લાઈન લાગતી હોય 4 વાગ્યા સુધી. મારે બાપુને આમંત્રણ આપતા, એ કથા સાંભળો કે ન ટાઈમ હોય કે ન હોય, તમે તમારી રોજગારી કરતા હો તો તમે ભલે ટીવીમાં કથા સાંભળી હોય પણ એ પ્રસાદ લેવા આવજો. આ એ મહાનતા છે. એ મહાન સંતની સાથે કોઈ જોટો નથી વિશ્વમાં. બાકી તો અમિતાભ બચ્ચન તો કહે છે કે મેરે અંગને મેં तुम्हारा क्या काम है, जो है नाम वाला, हाँ जो है नाम वाला वही तो बदनाम है, मेरे अंगने में तुम्हारा क्या काम. અમિતાભ બચ્ચનથી તો કહે છે, હનુમાનના ખાસ ભગત છે કે નામવાળા બદનામ કરે. જેનું નામ નથી, કોઈ સરનામું નથી, કોઈ એને ઓળખતું નથી, એને કોણ બદનામ કરે? નામ મળે કે આ વાસણ તે વાસણ, પણ નહીં. એટલે નરસિંહ મહેતાએ કીધું કે અમે એવા રે, અમે કહો છો તેવા, ભક્તિ કરતા ભ્રષ્ટ કરશો તો કરશું દામોદરની સેવા. નરસિંહ મહેતા જુનાગઢમાં તે. અને હું કરું અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા એટલે કૂતરું એનું કે આમ ગાડું કે રે ભાઈ બળદિયા ગાડા કે તું શું કહેતું? અરે આઈ એમ નોટ, હું શબ્દને રે બાપુ કે હું શબ્દ આઈ એમ નોટ
હું શબ્દ કાઢી નાખો. યુ ઓ માય ગોડ ધાવાર મરચીપુર. ઈશ્વરને કહેવાનું ઓ માય ગોડ ધાવાર મરચીપુર. આ શબ્દને આપણે હંમેશા માટે પકડવાનો છે. અને એ જગદંબાના ચરણોમાં, અને આ શુક્રવાર છે સંતોષીમાં, શુક્રવાર દિવસ સંતોષીમાંની બધા અર્ચન કરે, પૂજા કરે, દાળિયા અને ગોળનો પ્રસાદ દે. એ જગદંબાઓ અને એટલે અમારા જગદંબાઓ નારી તું નારાયણી. અને પૂજ્ય મોરારી બાપુએ જગદંબાઓને આજે વિશ્વની અંદર શિરમોર લઈને આજે એની વંદનાઓ કરે છે. મા આદ્યાશક્તિની વંદનાઓ કરાય છે. અને હનુમાનજી મહારાજને મોરારી બાપુ આજે હનુમાનજી મહારાજ જ્યાં જુઓ ત્યાં હનુમાનજી મહારાજની કૃપાથી બધા જગતને બાપુ એ રાહ ઉપર લઈ જાય છે. ये राह पर जो जा रहा है वो गलत राह पर जाता है, इंसान को राह पर ले जाने वाला नाम वो है विश्व वंदनीय संत मोरारी बापू. और इसलिए क्या मैं भी हनुमान जी को आज याद करूं. जगदम्बा जगदम्बा तो जोगणी जपू तारा जप अखंड दारा दिबा बड़े दर्शन आपो. क्योंकि माँ अंजनी के पुत्र वो भी जगदम्बा है, माँ सीता जगदम्बा है, माँ वीरबाई जगदम्बा है, गंगावती जगदम्बा है, तोरल जगदम्बा है. सब माँ है ने. એટલે કીધું ને કે ગંગા, યમુના, સરસ્વતી એ બધાનો પ્રવાહ હોય છે. ક્યારેક પૂર આવે, ક્યારેક ઓટ આવે, ક્યારેક ભરતી આવે, પણ જગત જનનીનો પ્રવાહ તો બસ એવો સરખો જ હોય છે. માનો પ્રવાહ, માં આશાપુરા કચ્છમાં, માં મેરડી, માં ખોડિયાર, માં રાંદલ, માં કમલા, માં રવેચી, માં હરિસિદ્ધિ, માં ભુવનેશ્વરી, માં દરેક દેવીઓ જુઓ એક પછી એક દેવી. માં મહાકાલી, અને જ્યાં કથા બેઠી હતી મોરારી બાપુની માં ભવાનીમાં દરિયાના કિનારા પર મહાવામાં. અને એના સંતાનો જે બધા આજે માં આંજનેય સંતાન હનુમાનજી મહારાજને યાદ કરું છું. ગુરુ શરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરણું રઘુવર વિમલ યશ બુદ્ધિહીન તનુ જાનકી સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામ, અંજની પુત્ર પવન સુત નામા. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन बरन विराज सुवेशा, कानन कुंडल कुंजित केश, ध्वज ध्वजा बिराजे कांधे मुंजन, शंकर सुवन के सरिनंदन, तेज प्रताप महाजगवंत, विद्यावान गुणियति चातुर, राम काज करिबे को, प्रभु चरित्र सुनिबे को रसिया, राम सीतामन सूक्ष्म रूप धरि सियऊ दिखावा, विकट रूप धरि लंक जरावा, विकट रूप धरि लंक जलावा, विकट रूप धरि लंका जला दिया था. कौन सी लंका थी? वहाँ तो शिव भक्त था रावण तो शिव भक्त से नमामि भक्त वत्सलम. એના કાર્યો એવા હતા, એની દ્રષ્ટિ એવી હતી, એને સળગાવી નાખી. અને મા ભક્તિ તો ત્યાં બિરાજમાન સીતાજી અશોક વાટીમાં ગાવા. અને એ લંકામાં રામનો મહાન ભક્ત બિરાજમાન છે વિભીષણ. રાવણનો જ ભાઈ થાય છે. એટલે ભાઈઓનો અર્થ એવું નથી. પરિવારમાં અનેક સભ્યો, અનેક વિવિધ વિચારો હોય છે. કોઈ સારા કાર્યો કરતો હોય, કોઈ કતલેઆમ ચલાવતું હોય. એટલે કીધું કે કબીરા તેરી ઝૂંપડી ગલકટ્टे के पास, करेगा सो भरेगा फिर तुम क्या उदास, राम जरूर के बैठ के सबका मुजरा ले.
બધા લેખ લખે, જૈસી જિંદગી ચાકરી એસા ઉनको દે. કહે છે ને જેવું કરો એવું ભરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ટેટ ફોર ટેટ. હું તો ઇંગ્લિશ નથી ભણેલો, 10 ભણેલો, અને 51 વર્ષથી હું સ્ટેજ ઉપર છું. 51 વર્ષથી આ કાર્યક્રમ મારે પુસ્તક અંદરથી વાંચીને બોલું છું. પુસ્તક ક્યાં વાંચવા આમાં? અને પ્રોગ્રામો ઇન્ડિયામાં દિલ્હી, રાજસ્થાન, યુપી પ્રોગ્રામો બધે હિન્દીમાં. રાજકોટના મેળામાં લાખો માણસ હિન્દીમાં જ પ્રોગ્રામો છે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ. પણ એ કુદરતની દેન છે. આવા મોરારી બાપુ જેવા સંતો, મોરારી બાપુ, રણછોડદાસ બાપુ, ડોંગરેજી મહારાજ, ત્રિલોકનાથ, મંગલનાથ, કાશ્મીરી બાપુ, બૈયા બાપુ કોથરાવાળા, ચંદ્રગીરી બાપુ, હરિચંદ્ર બાપુ, જનકમોરી મહારાજ, દેશમુનિ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, આ ઘનશ્યામ મહારાજ ભુવનેશ્વરી મંદિર ગોંડલ, અને અમારા લોલંગજી મહારાજ ગોંડલમાં વડવાળા બેઠા છે. એને 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 મોવિયાથી 21 ગાડા ગોળના ભરેલા ગોંડલ લાવ્યા હતા. આજની તારીખમાં ત્યાં ક્ષેત્ર ચાલે. ત્યાં મોરારી બાપુની કથા થઈ. રામચરિત માનસ બાપુએ ત્યાં પણ, લોલંગજી બાપુ એટલે વડવાળા દેવ, ત્યાં પણ કથા હતી. અને મોવિયામાં હળદતપુરી મહારાજ, એ મહારાજના એ કોર્ટમાં ગોંડલની કોર્ટમાં સમ ખોટા ખાઈ લો ને એટલે તમે ઘેરે ન પહોંચે ગયો, એ શક્તિશાળી સાધુ. હર મહાદેવ, નમઃ શિવાય, નમઃ શિવાય. ત્યાં સંતોષીમાનું મંદિર છે. હું 40-45 વર્ષ કાર્યક્રમ કરવા ગયો હતો ત્યારે મંદિરમાં કંઈ હતું નહીં, બહુ કાચી ડેરી હતી. અને ભગવાનદાસ બાપુ એ તો વિદાય લઈ લીધી. ભગવાનદાસ બાપુ એ ટપાલી હતા. ગલત પત્તે કા ખતું, ડાકિયા અક્ષર પરાયા હાથ में हर बार देखे आया हूँ, એ રાજખુદ મહિને બનાવ્યા अपना મકા. પોતે ટપાલી સંદેશો આપતા. અને ત્યાં સંતોષીમાનું મંદિર મોવિયામાં, વડવાળાનું મંદિર પણ, અહીંયા ખીમદાસ બાપુનું પણ મંદિર છે. બાપુના શિષ્ય વડવાળા ત્યાં ગયેલા અને ત્યાંથી પરચો આપીને ગોંડલ આવેલા. એટલે પરચો એટલે કોઈ ચમત્કાર નથી, એની આરાધના છે, એ નામનો પ્રતાપ છે. એક સંતે એમ કીધું, મને સમાધિ આપી દો. मुझे एक समाधि दे देना, कितनी 30-40 फुट समाधि दे देना मेरी, और 3 महीने के बाद मुझे निकालना. બધા પબ્લિક ભેગી થઈને બધા ભક્તો ભેગા થઈ ગયા ને નાળિયેર આ તે સંત કીર્તને સામિયા બધે બગડાટો બોલવા માંડ્યો. સામે એવું કરતાં કરતાં લેવા ત્યાં સમાધિ સ્થાન ઉપર બધા ભેગા થઈને સમાધિ આપી દીધી. 3 મહિના પછી એને કીધું મને જોજો શું થાય છે. એ સમાધિ દીધા પછી બધા ત્યાં રામધૂન કરે, અનક્ષેત્ર ચાલે ને કૂતરાઓને રોટલો નાખે ને ગાયોને નીર નાખે ને સત્કાર્ય થવા માંડ્યું. 3 મહિના પછી એ પબ્લિક ભેગી થઈ ગઈ, ભક્તો ભેગા થઈ ગયા અને એ સંતને બધા સમાધિ ખોલી તો અંદરથી સિયારામ 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 કરતા બાપુ સિયારામ કરતે બહાર આવીએ તો કે चमत्कार चमत्कार हुआ. तभी संत ने बोला था चमत्कार नहीं है, ये नाम का प्रताप है. बस मैंने सुमरन किया, મેં નામ જ લીધે રાખ્યું 3 મહિના સુધી. એટલે તમે જેટલું નામ રાખો એટલે રામ કિસી કો મારે નહીં, એસો બુરો નહીં રામ. રામ કિસી કો મારે નહીં, એસો બુરો નહીં રામ. अपने आप मर जाओगे करके बुरा काम. રામ કોઈ ન મારે. કોઈ એક્સિડન્ટ થયું ને, અકસ્માત થયો ને, હાર્ટ એટેક આવ્યો ને, કોરોના થયો ને, આ થયું તે ભટકાઈ ગયા, તૂટી ગયા, ભાંગી ગયા. રામ કોઈ ન મારે. રામ એ તો પાલનહાર છે. રામ બચાવે, મારે નહીં. નામ બાપુ તેમ કે બસ નામ હરિ નામ કા સુમિરન કિયા કરો. હરિ નામ કા સુમિરન, બસ રામ નામ કા સુમિરન કિયા કરો. યજ્ઞ ન કરો કાંઈ નહીં, જપ નહીં, તપ નહીં કરવાની જરૂર નથી. અરે સમાધિમાં બેસવાની જરૂર નથી, ત્યાં ગુફામાં બેસવાની જરૂર નથી. અરે ભગવા કપડાં પહેરવાની જરૂર નથી. તમે આજ તમારા ગ્રહસ્થી કપડામાં, જલારામ બાપા ગ્રહસ્થી કપડામાં ત્યાં ઈશ્વર ગયા છે. શેઠ સગડ છે ને ત્યાં દાસી છે ને ગ્રહસ્થીના કપડામાં. કપડે બધે અંદર કે મન મેલા તન ઉજડા બગલા કપટી સંગ એસે તો કાગા ભલા તન મન એક જ. બસ મન મેલું હોય તન ઉજળે ન કરતાં કાગડો હારો અને આપણે ભાદરવા વાસ નાખે, શ્રાદ્ધ વાસ નાખાય. બગલાને વાસ એટલે બગલા બાર જોડા મનના મેલા, મારા ગુરુજીને પૂછો રૂણા જ્ઞાન તો બતાવે. તો
બહુ વરસાદ અત્યારે સૌરાષ્ટ્રમાં આજે તલગાજરડામાં પણ બાપુને ત્યાં કૃપાથી એટલો બધો વરસાદ હતો. બગદાણામાં પણ વરસાદ એટલો થયો. સંતો કૃપા જેમ બારિશ આવે છે અને આ મોસમ છે હે એ ડમક ડમક દાદુર ડમક ગયા મોર ગીલા મોરની ટેવુંક ટેવુંક થતું હોય. એ ચાતક શબ્દ પુકારક ચાતક વર્ષમાં એક જ વાર પોતાની પ્યાસ બુજાવે છે. એ આની રાહ જોવે છે. અને હમણાં થોડા દિવસો પછી આવશે ટોડલે મોર ટહુક્યો વાદળ ચમકી વીજ મારા હૃદયને રાણું હાંભળવા આવી અહાડી બીજ એ અષાઢ ઉતારમ મેઘ મલારમ બની બહારમ જગધારમ દાદુ ડંકારમ તડિતા તારમ નાલી સંભારમ વિસ્તારમ કહે રાધે પ્યારી ગોકુલ આવો ગિરધારી. તો એટલે પાછું છેલ્લે કહું છું કહેવાને આવ્યો છું કરગરવા નથી આવ્યો. કહેવાને આવ્યો છું કરગરવા નથી આવ્યો. બીજાની જેમ આ જીવન નસવા નથી આવ્યો. હે દયાના સાગર, હે જગતગુરુ, હે રામ, હે કૃષ્ણ, હે જગદંબા, હે રામદેવ મહારાજ, હે દ્વારકાધીશ, હે કૃષ્ણ, હે હનુમંત, જય મહાવીર, જય जिनेन्द्र, सब देव देवताओं को ભણવા ડૂબવાને આવ્યો છું, તરવા નથી આવ્યો. એટલે કહેવાનું છે કે એક છેલ્લી વાત કરું છું કે રહેમ ખાવી ગમતી નથી. રહેમ ખાવી નથી ગરીબોની તવંગરને ભલે ઉજળી જાય ફૂલવારી પડી નથી બંદરને. વાંદરાને કાંઈ નહીં, ફૂલવાડી એમ આ વાંદરા તો આ તો હનુમાનજી હતા. એને તો રાવણની ફૂલવાડી તોડી રાખી, વીખી રાખી, કારણ કે એ તો એને ખબર પડે કે આમાં તાકાત કેટલી છે. ને એવડી બધી એ નગરીમાં હાથ નાખવો જવાતોનું ગામ છે. બધા ઓલા રાક્ષસો ખાઈ જાય ખબર પડી ત્યાં હાથ ન લગાડે. એ હનુમંતની તાકાત છે. અને એ હનુમાનજીજી આજે વિશ્વ લેવલનું કોઈ પણ ગામ હશે ત્યાં ગમે એ મંદિર હશે હનુમાનજી તો અને વિઘ્નહર્તા ગણપતિ મહારાજ પણ બિરાતા. એ કારણ કે મહાદેવના સુપુત્ર છે. એ શિવ હર હર મહાદેવ હર હર. એ કોટેશ્વર મહાદેવ હોય કે આમ સોમનાથ હોય, અહીંયા નાગેશ્વર મહાદેવ હોય કે 12 જ્યોતિર્લિંગ હોય. મહાદેવના ચરણોમાં પણ જો આપણે ચાલે ગયા ને જીવને આપણે મુક્તિ મેળવવા માટે શિવના દ્વાર જઈએ. જીવને જ્યારે કિનારે જવાનું હોય તો રામેશ્વર જાય ગંગા પાર એટલે શિવની મુક્તિ માટે શિવની આરાધના. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. તુલસીદાસ ગોળે રાજકોટથી જય શ્રી રામ, જય બજરંગ, જય હનુમાન, જય શ્રી કૃષ્ણ, जय जिनेन्द्र, जय नकलन, सलाम सलाम सलाम. अपनी आज़ादी को हम हरगिज़ मिटा सकते हैं नहीं, सर कटा सकते हैं लेकिन सर झुका से नहीं. जहाँ डाल डाल कर सोने की चिड़िया करते हैं बसेरा, ये भारत देश मेरा. सूरज सबसे पहले निकले डारे अपना डेरा, ये भारत देश मेरा. अभी अगस्त भी आने वाली है और भगवान कृष्ण के जन्मदिन की 16 तारीख का जन्मदिन है और 15 तारीख को 15वीं अगस्त है. तो भगवान कृष्ण भक्त यहाँ पधारेंगे. राजकोट के मेले में मेरा भी प्रोग्राम होगा, आप भी आएंगे. बस ये कहता हूँ कि हमारे बिछड़ जाने के बाद आपके दिल में फया होंगे, ढूंढेगी आपकी नज़र, न जाने इस वक्त हम कहाँ होंगे. क्योंकि ईश्वर और मौत मैं गले रखता हूँ. यहाँ तो मौत भी आकर वापस चली जाती है, या गम को रुलाई जाती है. जिंदगी की आग जाकर देखा बार बार तुलसी, या जीवन की घड़ियाँ गिनाए बस नाम लिया करो. जय श्या राम, राम सीताराम सही सब जग जानी, करो प्रणाम तोड़ी झुक पाए. जय श्या राम, जय श्या राम, जय श्या